સ્વાગત કરું છું મુકામ જિંદગી પર। એક વાત ઘણા સમયથી મારા મનમાં ઘૂલાયા કરતી હતી અને એ વાત છે સુપર મોમ્સની વાતો। પછી આપણે બધાએ જે સાંભળ્યું છે આપણી દાદીની વાતો, આપણી નાનીની વાતો કે એ લોકોના વખતમાં મોટા ભાગે સંયુક્ત કુટુંબો હોતા હતા, એટલે છોકરાઓ ક્યારે જ મોટા થઈ જાય, કોની સાથે મોટા થયા એ બહુ એમને ખબર જ ના રહેતી, કારણ કે સ્ત્રી તરીકે અને એ વખતના કલ્ચર તરીકે એમને ઘરના એટલા બધા કામ રહેતા, પછી વાડી ખેતર હોય તો એનું કામ હોય, એટલે છોકરું ક્યાં રમે છે, કોની સાથે રમે છે, એ શું ભણે છે, ઘણી વખત એ પણ ખ્યાલ ના રહેતો માતાઓને। તો આ બધું આપણે સાંભળ્યું છે, એટલે એક રીતે નવાઈની વાત ન લાગે આપણને, પણ ત્યારની મમ્મીઓમાં અને આજની મમ્મીઓમાં બહુ જ મોટો ફેરફાર આવ્યો છે, એ પણ આપણને બધાને ખબર છે। આજની મમ્મી, જેને સમાજ અથવા આપણે બધા જ ભણેલી ગણેલી ફેશનેબલ મોડર્ન મમ્મીઝ કહીએ છીએ, એ મમ્મીની જિંદગી ઉપર જો થોડુંક ફોકસ કરીએ, અથવા તો મેં જેટલું ફોકસ કર્યું છે એ પ્રમાણે મને એવું સમજાયું છે કે આ બધી મમ્મીઓ મમ્મી બને એટલે એનું કામ ફક્ત એના સંતાનો પર અને ફક્ત ઘર ઉપર રહી જાય એટલા પૂરતું સીમિત નથી રહેતું, એવું મેં ઘણી બધી વખત જોયું છે। કારણ કે આજની જે મમ્મી છે, જે આજે આ જમાનાની મોડર્ન મમ્મી જેને આપણે કહીએ છીએ, એ પોતાનું જે અસ્તિત્વ છે એને ટકાવી રાખવા માટે બહુ બધા પ્રયત્નો કરતી રહી છે। એટલે જો એ જોબ કરતી હોય કે પછી એને એનું શરીર સુડોળ રાખવું હોય કે પછી એને પોતે એના સંતાન માટે થઈને એક્ટિવ રહેવું હોય, તો બધું જ આજની મમ્મીઓ કરે છે। એટલે ઘર અને પરિવારની જવાબદારી તો સંભાળવાની જ, સંતાનના ઉછેરમાં પણ એનો જીવ રેડી દેવાનો, પણ છતાંય એનો પોતાનો જો કોઈ શોખ છે, એનું પોતાનું જો કોઈ કરિયર છે, તો એને પણ એ પડતું નથી નાખતી। તો આ આપણે સમજી શકીએ કે આ બહુ જ અઘરી વસ્તુ છે, આ મેનેજ કરવું બહુ જ અઘરું છે અને બહુ સમય માંગે લે, બહુ ધીરજ માંગે લે એવું કામ છે, અને છતાંય આજની ભણેલી ગણેલી મમ્મીઓ આ કરી જાણે છે। તો આવી સુપર મોમ્સની વાત મને ઘણા સમયથી એવું થયું કે મારે કરવી છે, કારણ કે એ લોકોનું મેનેજમેન્ટ ખરેખર જબરજસ્ત હોય છે। આપણને બધાને ખબર છે કે સ્ત્રીઓનું કામ હંમેશાથી એટલું ચેલેન્જિંગ જ રહ્યું છે, અને એમાં ખાસ માતા બન્યા પછી તો ઘણું વધારે અઘરું પડતું જ હોય છે। એ પહેલાંનો સમય હોય કે આજનો સમય હોય, એમાં કોઈ ફેરફાર આવ્યો નથી, પણ પહેલાંનો સમય થોડો અલગ હતો અને પહેલાંની જવાબદારીઓ થોડી અલગ હતી, એટલે માતાને પોતાને જ એના સપનાઓ વિશે એટલી જાણકારી નહોતી રહેતી, તો એના બાળકના સપનાઓ વિશે તો ક્યાંથી વિચારવાનો સમય કાઢી શકે, આ આપણે સમજી શકાય તેવી વાત છે। તો આજે મારે એક એવા સરસ વ્યક્તિત્વની વાત કરવી છે। એ વ્યક્તિત્વ બહુ સુરીલું છે કે જેણે એની જિંદગી સાથે બહુ જ સરસ રીતે તાલ મિલાવ્યો છે। એમનું નામ છે લાગણી વ્યાસ ભટ્ટ। લાગણી વ્યાસે બહુ સરસ અભ્યાસ કર્યો અને સંગીતમાં બહુ જ સરસ તાલીમ લીધેલી છે, એ બહુ જ સુંદર ગાય છે, અને હાલમાં એ મૂળ અમદાવાદના છે અને હાલમાં ઓસ્ટ્રિયામાં સ્થાયી થયા છે। એમની ઉંમર અત્યારે 25 વર્ષની છે અને એમને 20 મહિનાની એક બાળકી છે, અને એ એમના પતિ સાથે ત્યાં રહે છે ઓસ્ટ્રિયામાં, ઘરથી વતનથી આટલે દૂર, અને એ જે બાળકીને ઉછેરવાનું એમનું જે સાહસ કહી શકાય આજના સમયમાં, તો એ કેવી રીતે એ બાળકીનો ઉછેર કરી રહ્યા છે, એની સાથે સાથે પોતાને કેવી રીતે સમય આપી રહ્યા છે, એમના ઘરની જવાબદારીઓ કેવી રીતે નિભાવી રહ્યા છે, આ બધી બહુ સુંદર વાતો બહુ જ શાંતિથી અને બહુ સમજણ પડે એ રીતે એમણે આપણી સાથે કરી છે। તો આજે ચલો જાણીએ કે કેવી રીતે લાગણી વ્યાસ એમના શોખને પણ વળગી રહ્યા છે, એમાં પણ એ આગળ વધી રહ્યા છે, એમનું ઘર, એમનું પરિવારને પણ એ સરસ સાચવી રહ્યા છે, અને સાથે સાથે એમના બાળકના ઉછેરની સાથે પોતાને કેવી રીતે ગ્રૂમ કરી રહ્યા છે। મેં એમને અમુક પ્રશ્નો પૂછેલા બેઝિક, જે કદાચ આજકાલની દરેક માતાઓને મૂંઝવતા પ્રશ્નો હોય, અથવા તો જેમના વિશે આપણને જાણવાની ઉત્સુકતા હોય કે કેવી રીતે આ સ્ત્રીઓ આ બધું કામ પાર પાડતી હશે। તો આ પ્રશ્નોના જવાબ એમણે આપણને મોકલ્યા છે, તો હું આશા કરું કે તમને બધાને બહુ ગમશે, અને એના જવાબો પરથી આપણે બધા જ સમજી શકીએ કે આજની જે મમ્મીઓ છે, આજની જે સુપર મોમ્સ છે, એ લોકો કેવા ચેલેન્જીસ ફેસ કરે છે અને કેવી રીતે એમાંથી રસ્તાઓ કાઢે છે। આમાં એક બીજી સરસ પણ વાત નોંધવા જેવી છે કે જે રીતે સમય બદલાયો છે, જે રીતે સ્ત્રીઓ બદલાઈ છે, એના સપના બદલાયા છે, એવી જ રીતે પુરુષ પણ બદલાયો છે। તો તમે પહેલાંના જમાનાના પપ્પા જુઓ, આપણા દાદા અને નાનાના સમયના, તો એમનું કન્ટ્રીબ્યુશન ઘર પ્રત્યે અને બાળક પ્રત્યે જે હતું એનાથી આજે બહુ અલગ રીતે જોવા મળે છે।
100%ની વાત છે કે ત્યારે પણ એટલું જ ફોકસ રહેતું હતું એમનું બાળકો પર, આજે પણ રહે છે, પણ જે સ્થિતિ બદલાઈ છે, જે રીતનું ઇન્વોલ્વમેન્ટ બદલાયું છે એની વાત આજે આપણે કરીશું. તો સૌથી પહેલાં આપણે લાગણી વ્યાસ પાસેથી જાણીએ કે તેઓ પતિ સાથે આટલે દૂર પોતાના વતનથી દૂર બીજા દેશમાં વસ્યા છે, તો આટલી નાની બાળકીને એકલે હાથે ઉછેરવાનો અનુભવ કેવો રહ્યો, એ પ્રક્રિયા કેવી રહી, એ વિશે આપણે જાણીએ. ઈરા લગભગ 3 મહિનાની જ્યારે અમે લોકો ઓસ્ટ્રિયા મૂવ થયા એ વખતે ઘણા બધા લોકોએ ચિંતા વ્યક્ત કરી, ઘણા બધાએ કહ્યું કે આ એક સાહસ છે 3 મહિનાની છોકરીને લઈને સાવ નવા દેશમાં જવું. પણ હું અને આ લોકો ખાસા ફર્મ હતા. ઇવન ડૉક્ટર્સ સાથે પણ વાત થઈ હતી અને ડૉક્ટર્સે કીધું કે ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન કે તમે લઈ જાઓ 3 મહિનાની બાળકને. અહીંયા આવ્યા પછી મને થોડુંક એવું હતું અંદર ખાને કે હું કેવી રીતે નવો દેશ, નવી ભાષા, નવા લોકો, નવું કલ્ચર, હું પોતે કેવી રીતે રિએક્ટ કરીશ અને એડેપ્ટ કરી શકીશ. પણ એ સમય પણ ખૂબ જ સ્મૂધલી અને ઇઝીલી પસાર થઈ ગયો. ઈરા હવે 20 મહિનાની એટલે ઓલમોસ્ટ 1.5 વર્ષની થઈ ગઈ અને એ આખો જે ઈરાને ઉછેરવાનો જે આખી પ્રોસેસ હતી એ પણ ખાસી સરળ હતી. અને એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે મને 2 પાસાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, 2 પરિબળ, ફેક્ટર્સ મને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાગે. એમાંનો પહેલો એવો છે કે ફાધરનું ઇન્વોલ્વમેન્ટ, એક બાપનો રોલ, બાપનું ઇન્વોલ્વમેન્ટ આખી ચાઇલ્ડ રેઝિંગની પ્રોસેસમાં. આ લોકોએ એ બધું જ કર્યું કે જે હું કરી શકતી હતી. ઈરાને ડાયપર્સ ચેન્જ કરવાના હોય, ઊંઘાડવાની હોય, એના માટે જમવાનું બનાવવાનું હોય, એને જમાડવાની હોય, એને ફરવા લઈ જવાની હોય, એ બધું જ આ લોકોએ કર્યું. એટલે કાયમ મારું એઝ અ મધર 100% જ આપવું પડે એવું નહોતું બનતું, કારણ કે હું કદાચ 70% મારો ઇનપુટ હોય તેમાં 30% આ લોકોનો હોય એટલે ઇક્વલ થઈ જાય. જે આપણે અત્યારે સ્ત્રી પુરુષ સમોવડિયાની વાત કરીએ છીએ એ મેં એક્સપિરિયન્સ કર્યું અને એ વસ્તુ હતી. એના લીધે મને માનસિક પણ ઘણી શાંતિ લાગી, સ્ટ્રેસફુલ નથી થઈ જતી હું, કારણ કે આ લોકો હંમેશા હોય જ કોઈક ને કોઈક રીતે મદદ કરવા માટે. અને બીજું જે ફેક્ટર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ છે બાળકનું શેડ્યુલ. મેં અહીંયા આવીને ઈરાનું એક શેડ્યુલ બનાવી દીધું હતું કે સવારે ઈરા ઉઠે ત્યારથી રાત્રે ઊંઘે ત્યાં સુધીમાં કેટલા વાગે એ શું કરે છે, કેટલા વાગે એને લંચ જોઈએ, કેટલા વાગે બપોરનો નાસ્તો, કેટલા વાગે સાંજનું જમવાનું, કેટલા વાગે દૂધ પીએ છે. એ જે શેડ્યુલ બનાવી દીધું એના લીધે મને પણ એક ક્લેરિટી આવી કે ભાઈ આ ટાઈમે મારે આ વસ્તુ કરવાની છે, કે આ ટાઈમે હવે ઈરાની કદાચ આ નીડ હોઈ શકે એવું મને પણ ખબર પડવા માંડી. અને સેમ વે ઈરાને પણ એક પ્રિડિક્ટેબિલિટી ગમવા માંડી અને આખા દિવસમાં એ સવારે ઉઠે ત્યારે ક્લિયર હોય કે આટલા વાગે આ વસ્તુ, આટલા વાગે આ વસ્તુ. અને એ વસ્તુએ મને અને ઈરા બંનેને ખૂબ જ મદદ કરી. અમે લોકો એના લીધે ખાસા કામ રહેતા હતા, ખાસા ફ્રેશ રહેતા હતા, કારણ કે એક પ્રિડિક્ટેબિલિટી હતી લાઈફમાં. એટલે એક બાપનો રોલ અને આ બીજું કે બાળકનું શેડ્યુલ, પ્રિડિક્ટેબિલિટી, એ બંને વસ્તુએ બાળ ઉછેરમાં ખૂબ જ મદદ કરી. એ સમય મારો ખૂબ જ સહેલાઈથી જે પસાર થયો એ કદાચ આ 2 વસ્તુઓને લીધે જ પસાર થયો હોય મને લાગે. મારા મતે મારા પેરેન્ટહુડના એક્સપિરિયન્સ પરથી એક થંબ રૂલ જેને કહી શકાય મેં અપનાવ્યો છે કે ખૂબ જ વાંચવું, ખૂબ જ રિસર્ચ કરવું. હું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ મેં ખૂબ જ વાંચ્યું, એ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પર હોય, ડિલિવરી વિશે હોય કે ઈરાના જન્મ પછીના આવનારા તબક્કાઓ વિશે હોય, મેં ખૂબ જ વાંચ્યું અને એના લીધે હું દરેક પરિસ્થિતિમાં માનસિક રીતે ખાસી પ્રિપેર્ડ રહી શકી. કે ઈરાને દાંત આવવાનો સમય હોય, કે એને પેટમાં દુખતું હોય, કે એને ભૂખ લાગી હોય, ઊંઘ આવી હોય, એની સાયન્સ હું સમજી શકતી હતી, કારણ કે મેં એ વિશે ખૂબ જ અધ્યયન કર્યું, ખૂબ જ વાંચ્યું એ વિશે. અને એના લીધે હું પોતે પણ એઝ અ મધર ખાસી કામ અને કમ્પોઝડ રહી શકી. દરેક પરિસ્થિતિમાં હું એકદમ રિલેક્સ્ડ રહી શકી કે અચ્છા આવું થયું છે, મેનેજ થઈ જશે, આવું કરી શકાય. સ્ટ્રેસ અને જે તાણ હોય એ મને બિલકુલ મહેસૂસ ન થયો, કારણ કે હું પ્રિપેર્ડ હતી. એટલે આ જ વસ્તુ કહેવા માંગીશ કે બી પ્રિપેર્ડ ફોર એવરીથિંગ એન્ડ એનીથિંગ. એનાથી બાળ ઉછેરની પ્રક્રિયા આખી ખૂબ જ સ્મૂધ, સિમ્પલ અને ઇઝી થઈ જાય છે.
તો લાગણી વ્યાસના આ જવાબ ઉપરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે કદાચ સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, દેશ બદલાય છે, પણ માનો રોલ ક્યારે બદલાતો નથી. આપણે જોયું કે કેવી રીતે આજનો પતિ અને આજનો પિતા પોતાના સંતાનની જવાબદારી લે છે, કેવી રીતે પોતાનો સમય એમાં ફાળવે છે અને કેવી રીતે પોતાની પત્નીને મદદરૂપ થાય છે. હવે આપણે એ જાણીએ લાગણી વ્યાસ પાસેથી કે તેઓ લગ્ન પછી પણ એમના સંતાનના ઉછેરની સાથે સાથે એમના શોખને પણ પૂરતો ન્યાય આપી શકે છે. આજકાલ એવું બનતું હોય છે, આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે લગ્ન અને સંતાન પછી મોટાભાગની સ્ત્રીઓ પોતાનું કરિયર અથવા પોતાના શોખને ભૂલી જાય છે અથવા સાઈડમાં મૂકી દે છે. તો આના વિશે લાગણી મેમના શું વિચારો છે એ આપણે જાણીએ. આઈ ફીલ કે બાળ ઉછેર કે મધરહુડ એ એક બહુ જ ઓવરવેલ્મિંગ એક્સપિરિયન્સ છે. એટલે એ તમને ફિઝિકલી અને મેન્ટલી અમુક વાર એટલા એક્ઝોસ્ટ કરી નાખે અને એના લીધે તમે હંમેશા ઓવરવેલ્મ્ડ રહો. બાળક જન્મે ત્યારથી એને એટલી બધી નીડ્સ હોય, જરૂરિયાતો હોય કે એને પૂરી કરતાં તમારી નીડ્સ છે પોતાની, તમારા જીવનના ધ્યેય, મહત્વાકાંક્ષા એઝ અ મધર નીચે દબાઈ જાય છે. અને એ ન દબાઈ જાય એના માટે મારા એક્સપિરિયન્સમાં 3 વસ્તુ કારગત નીવડી છે. ફર્સ્ટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. મેં જે ઈરાનું શેડ્યુલ સેટ કર્યું એના લીધે એક અમારા દિવસનું રૂટીન જળવાઈ રહ્યું કે એક ટાઈમ મેનેજમેન્ટ અમે કરી શક્યા કે જેથી હું મારા માટે પણ દિવસમાં 2 કલાક જો મારે કાઢવા હોય તો હું એ આરામથી કાઢી શકું મારા શોખને પરસ્યુ કરવા માટે. કે મને ચોપડી વાંચવી છે કે ગીત ગાવું છે કે પ્લાન્ટને પાણી નાખવું છે, સાફ સફાઈ કરવી છે, એ બધા પાછળ હું વ્યવસ્થિત સમય આપી શકી કારણ કે એક ટાઈમ મેનેજમેન્ટ હતું. બીજું છે રિસ્પોન્સિબિલિટી. જો મારે કશુંક મારા માટે કરવું છે તો એની રિસ્પોન્સિબિલિટી મારે પોતે લેવી પડે. જો પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી મારું વજન વધી ગયું છે અને મારે વજન ઉતારવું છે, એના માટે એક્સરસાઇઝ કરવી છે કે બહાર ચાલવા જવું છે, દોડવા જવું છે, તો એના માટે ટાઈમ ફાળવવો અને એનામાં ફોકસ રાખવું એની જવાબદારી મારી પોતાની. કોઈ મને ફોર્સ નહીં કરે, પણ એ જો કરવું હોય તો મારે પોતે જ જવાબદાર બનીને કરવું પડશે. અને ત્રીજી વસ્તુ છે સેલ્ફ મોટિવેશન. ઘણીવાર એ જે એક્ઝોસ્ટ થઈ જવાનો કે ઓવરવેલ્મ થઈ જવાનો જે એક્સપિરિયન્સ હોય છે મધરહુડમાં ખાસ કરીને, એના લીધે અંદરથી જે ઉત્સાહ આવતો હોય, અંદરથી જે મોટિવેશન આવતો એ ઘણીવાર મરી જાય છે. એ ઘણીવાર ઉત્સાહ એટલો નથી રહેતો કારણ કે તમે હંમેશા ફિઝિકલી અથવા તો મેન્ટલી તમે હંમેશા થાકી ગયેલા હો, ક્યાં તો કિચનમાં પરવાર્યા હો, ઘરની સાફ સફાઈ, બાળકની પાછળ દોડવાનું, એ એક્ઝોસ્ટ તમે થઈ ગયા હો, થાકી ગયા હો. પણ એ સેલ્ફ મોટિવેશન, પોતે જાતે ઉત્સાહમાં રહેવું એ ઇનેટ, એટલે આપણે જ કરવું પડશે જાતે. જો આપણે કોઈ શોખ પરસ્યુ કરવો છે, કરિયરમાં આગળ વધવું છે કે પોતે જે જીવનના ધ્યેયો છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ, નોટ એઝ અ મધર પણ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, જ્યારે મારે કંઈ પરસ્યુ કરવું છે તો એ મોટિવેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એક બીજું ઓબ્ઝર્વેશન, હું જ્યારે મારા શોખ પરસ્યુ કરતી હોઉં ત્યારે ઈરા મને બહુ કીનલી ઓબ્ઝર્વ કરતી હોય. એટલે હું જ્યારે ચોપડી વાંચતી હોઉં કે હું ગાતી હોઉં કે હું છોડવાને પાણી નાખતી હોઉં કે સાફ સફાઈ કરતી હોઉં, ત્યારે ઈરા મને ખૂબ જ કીનલી ઓબ્ઝર્વ કરે. અને હવે એવું થઈ ગયું છે કે એને ખબર છે કે મમ્મી આવી રીતે ફોન મૂકે ને એટલે એ ગાવાનું ગાતી હોય છે, કે મમ્મી એની શેલ્ફ પરથી આવી રીતે બુક લે છે તો એ પણ હવે પોતાની શેલ્ફ પરથી પોતાની બુક એવી રીતે લઈને મને આપે કે ચેર પર બેસીને જાણે એવું બતાવે કે એ બુક વાંચે છે, કે એનું નાની પાણી નાખવાનું છે, કે એને જ્યારે પાણી નાખવાનું મન થાય ત્યારે એ પાણી નાખવાનું લઈને આવે કે મને એમાં પાણી ભરી આપો, એને પાણી નાખવું પડે. એટલે હું જ્યારે શોખ પરસ્યુ કોઈ કરું છું તો એ મારા બાળકને પણ એટલું જ પોઝિટિવલી ઇમ્પેક્ટ કરે છે. ઇનડિરેક્ટલી જે હું પરસ્યુ કરું છું એ મારા બાળકને પણ હું આપી રહી છું. અને મને પર્સનલી એ ખૂબ જ અદ્ભુત ફિલિંગ લાગે કે હું કશું એટલા એફર્ટ્સ નથી નાખતી, હું મારો શોખ પરસ્યુ કરું છું. અને એ વસ્તુ જો બાળકમાં જાય છે તો એનાથી વધારે સારું તો શું હોઈ શકે. એટલે મારું માનવું એવું છે કે દરેક માતાએ પોતાના શોખ તો પરસ્યુ કરવા જ જોઈએ, તમારા માટે નહીં તો એટલીસ્ટ બાળક માટે, કારણ કે તમે બાળકને પણ એ આપી રહ્યા છો. સાથે જ જેમ લાગણીમાં મેં કહ્યું એમ કે એમનો શોખ એમણે કેવી રીતે જાળવી રાખ્યો છે અને કેવી રીતે એની સાથે આગળ વધી રહ્યા છે.
તો આ બધું જ બહુ જરૂરી હોય છે એક સ્ત્રી તરીકે, કારણ કે માતા બન્યા પછી તમારું એક આગવું અસ્તિત્વ જે છે એ તો રહેવાનું જ છે, તો એ ક્યાંય ઓગળી ન જાય એનું ધ્યાન પણ આજની સ્ત્રીઓ રાખી રહી છે, જે બહુ જ ખુશીની વાત છે. હવે આપણે લાગણી મેમ પાસેથી એ જાણીએ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શબ્દ આજકાલ બહુ જ સાંભળવા મળી રહ્યો છે. બેઝિક હું જો તમને જણાવું તો પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે ડિલિવરી પછી માતાને ડિપ્રેશન આવતું હોય છે, એને અચાનક એવું ફીલ થતું હોય છે કે હવે મારી લાઈફ એક સ્ટોપ થઈ ગઈ છે, અથવા તો એને હવે જીવનમાં એક બહુ મોટી જવાબદારી આવી ગઈ છે, તો મારી જે પર્સનલ લાઈફ છે કે જે મારું કરિયર છે એના વિશેનું આગળ શું થશે. તો આવા બધા વિચારો આવીને એને કાઇન્ડ ઓફ ડિપ્રેશન આવતું હોય છે. અને પહેલાંની સરખામણી કરતાં અત્યારે આ શબ્દ બહુ વધારે સાંભળવા મળી રહ્યો છે. તો આપણે જાણીએ કે શું લાગણી મેમે આવું કોઈ ડિપ્રેશન ફેસ કર્યું છે, અને જો નથી કર્યું તો આજકાલની મમ્મીઓને જે આવું ફેસ કરી રહી છે એમને એ શું સલાહ આપશે, અને જો એમણે કર્યું છે ફેસ તો એમાંથી કેવી રીતે બહાર આવી છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન હમણાં રિસન્ટ ટાઈમ્સમાં બહુ જ ચર્ચામાં રહેલો વિષય છે. એક તો ડિલિવરી પછી આપણું બોડી ઇન્ટરનલી અને એક્સટર્નલી, આંતરિક અને બાહ્ય બંને રીતે ખૂબ જ ચેન્જ થઈ ગયું હોય છે. હોર્મોનલ ચેન્જીસ હોય છે, શરીર બહારથી જોતાં થોડું બેડોળ લાગે, સ્ટ્રેચ માર્ક્સ પડી ગયા હોય, અને એ રીતે થોડુંક ડીમોટિવેટિંગ ફર્સ્ટ જે અઠવાડિયું કે 15 દિવસ, મહિનો જે આફ્ટર ડિલિવરી હોય છે થોડોક ડીમોટિવેટિંગ હોય છે, એવું મને પણ પર્સનલી લાગ્યું હતું. પ્લસ આપણું જે સરાઉન્ડિંગ, આપણી આજુબાજુના લોકો છે એ પોઝિટિવ હોવા ખૂબ જ જરૂરી છે. આપણે કહ્યું છે કે નવી બનેલી માતાને ખૂબ જ એડવાઇસ આપવામાં આવે, ખૂબ જ સલાહ સૂચન. તને જે દૂધ નથી આવતું, તારું બાળક પાવડરવાળું દૂધ પીએ છે, અને એવા અગણિત મારી પાસે એક્ઝામ્પલ છે કે જે ખોટી સલાહો અને નેગેટિવિટી એક નવી માને લોકો આપતા હોય છે. ઇનડિરેક્ટલી કહી શકાય, કારણ કે મે બી કદાચ કોઈને ઇન્ટેન્શન તો ન હોય નેગેટિવિટી આપવાનો, પણ ઇનડિરેક્ટલી આવી નેગેટિવિટી અને પેસિમિસ્ટિક વસ્તુઓ નવી માની આજુબાજુ ઘણી બધી હોય છે. એટલે એ એક વસ્તુ છે કે જે માના માનસ પર ખૂબ જ અસર પાડે છે. બીજી વસ્તુ એવી કે માને પણ પોતાની પાસેથી એક્સપેક્ટેશન્સ એઝ અ મધર હોય છે કે મારું બાળક રડે છે તો મને સમજ કેમ નથી પડતી કે શા કારણે રડે છે, એને દૂધ પીવું છે, એને ભૂખ લાગી છે, શું થયું છે, કેમ રડે છે. અને આઈ ફીલ ઇટ્સ ઓકે, તમને બાળક સાથે સેટ થતાં 1-2 મહિનો લાગે છે, ઇટ્સ ઓકે. એ જે રિયલ એક્સપેક્ટેશન છે એ ઘણીવાર નથી હોતા. આપણને પણ આપણી જાત પાસેથી ખૂબ જ અનરિયલ એક્સપેક્ટેશન્સ હોય છે કે 4 દિવસનું બાળક છે, ખૂબ જ રડે છે, અને શું તકલીફ થાય છે એઝ અ મધર હું નથી સમજી શકતી. અને એ પ્રેશર પણ માનસિક રીતે ખૂબ જ હેરાન કરતું હોય છે. આવા ઘણા બધા દરેક સ્ત્રીને જુદા અનુભવો થતા હોય છે, પણ આવા ઘણા બધા અનુભવોને લીધે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ખૂબ જ ચર્ચિત છે હમણાં. વળી ઘણી સ્ત્રીઓ જોબ કરતી હોય છે, એટલે જોબનો સ્ટ્રેસ હોય, એ પણ ફેક્ટર્સ ઘણીવાર હોય છે. પણ પર્સનલી મને કોઈ દિવસ આનો એક્સપિરિયન્સ નથી થયો, થેન્કફુલી. કારણ કે પ્રેગ્નન્ટ હતી હું ત્યારે ખૂબ જ વાંચતી હતી કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કેવી રીતે ન થાય, અને કદાચ થાય તો એમાંથી કેવી રીતે હું બહાર નીકળી શકું, એ વિશે પણ મેં ઘણું બધું વાંચ્યું. એટલે એ વસ્તુએ કદાચ મને ફાયદો કરાવડાવ્યો. અને મારું માનવું એવું પણ છે કે જ્યારે તમે પ્રેગ્નન્ટ હો ત્યારે તમે બાળક આવવાનું છે એની પૂરેપૂરી તૈયારી કરી લો. તમે વાંચી લો કે બાળક ડિલિવરી કેવી રીતે થાય, કે ડિલિવરીમાં શું થઈ શકે, કે બાળક આવે એના પછીના અઠવાડિયા કે 15 દિવસમાં મારે શું ધ્યાન રાખવાનું છે, બાળકને શું થઈ શકે, પોસિબિલિટી શું છે, એ બધું જ વાંચી રાખવું જોઈએ પહેલેથી. અને એ વસ્તુએ મને પર્સનલી ખૂબ જ હેલ્પ કરી, કારણ કે હું અવેર હતી, હું એ વસ્તુ માટે તૈયાર હતી કે હા, કદાચ ચીરાને હવે પેટમાં દુખતું હશે કોલિકને લીધે, તો મારે હવે એને આ દવા કે હિંગ લગાડવાની પેટ પર. એ બધું મેં જે પ્રાયર વાંચી રાખ્યું હતું એણે પણ મને ખૂબ જ મદદ કરી ઈરા જન્મી પછી, કે એણે પણ મને મદદ કરી કે જેથી હું ડિપ્રેશનનો ભોગ ન બનું.
તો મિત્રો, આજે લાગણી વ્યાસ આપણી સાથે જોડાયા અને એમણે આટલી અમૂલ્ય વાતો, એમના જે અમૂલ્ય અનુભવો છે મા તરીકેના, એક સ્ત્રી તરીકેના, એ આપણી સાથે વહેંચ્યા. અને એમાંથી આપણને બધાને ઘણું બધું સમજવા મળ્યું છે આજની સ્થિતિ વિશે, આજની સુપર મોમ્સ વિશે. મિત્રો, જેમ મેં જણાવ્યું એમ કે લાગણી વ્યાસ ખૂબ સુંદર ગાય છે. તો આવો એક નાનકડી ઝલક સાંભળીએ. પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારે નામ. પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારે નામ.